સ્વાદિષ્ટ પુલાવ બનાવવા માટે એક પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ સાથે 2 ટેબલસ્પૂન બટર. હવે બટરને આ રીતે મેલ્ટ કરી દઈએ. હવે બટર મેલ્ટ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન જીરું. હવે જીરુંને અડધી મિનિટ જેવું સાંતળી લઈએ. હવે તેમાં ઉમેરીશું 1 કપ ઝીણી સમારેલી કોબી, 1 મીડિયમ સમારેલું કેપ્સિકમ, 1 કપ બાફેલા વટાણા અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે શાકભાજીને 2 મિનિટ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈએ. તો શાકભાજીને આપણે એકદમ કૂક નથી કરવાની, થોડી ક્રન્ચી રહે તે રીતે કૂક કરવાની છે. હવે શાકભાજી સંતળાય છે ત્યાં સુધી આપણે ખાસ પેસ્ટ બનાવી લઈએ જે પુલાવને વધુ સ્વાદિષ્ટ બનાવશે. એક જારમાં ઉમેરીશું 1 મીડિયમ ટમેટું, 2 લીલા મરચાં, 1 ઇંચ આદું, 1 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન પાઉંભાજી મસાલો, 1 ટીસ્પૂન તેલ અને 1/4 કપ પાણી. હવે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. તો આ રીતે તમારે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. હવે આપણે શાકભાજીને ચેક કરી લઈએ. તો શાકભાજી સંતળાઈ ગઈ છે. હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈએ અને હવે પેસ્ટને 2 મિનિટ સાંતળી લઈએ. તો મસાલા પેસ્ટની અંદર આપણે એક ખાટું ટમેટુનો ઉપયોગ કર્યો છે જેનાથી આ પુલાવ વધુ સ્વાદિષ્ટ બનશે. હવે તેમાં ઉમેરીશું 2 બાફેલા બટેટા અને 1 મીડિયમ સમારેલું ટમેટું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરીશું જેથી બટેટા અને ટમેટાની ઉપર મસાલાની કોટિંગ આવી જાય. હવે તેમાં પુલાવને ઉમેરી દઈએ. તો અહીંયા મેં 2 કપ બાસમતી રાઈસને કૂક કરી લઈ લીધા છે. હવે પુલાવને હલકા હાથે મિક્સ કરીશું જેથી રાઈસ તૂટે નહીં. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પુલાવ. હવે ઉપરથી કોથમીર ઉમેરી સર્વ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થાય તેવો મસાલા પુલાવ બનીને તૈયાર છે. એકદમ છૂટો છૂટો અને ખૂબ જ સરસ પુલાવ બન્યો છે. તો તમને આ પુલાવની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.